સુરેન્દ્રનગરના જિલ્લામાં જર્જરિત બ્રિજના સર્વેની કામગીરી શરૂ થઈ છે। સમગ્ર જિલ્લામાં 314થી વધુ બ્રિજ આવેલા છે, જેમાં સુરેન્દ્રનગરના 10થી વધુ બ્રિજ અત્યંત જર્જરિત હોવાથી 3 મહિના પહેલાથી બંધ છે। તેવામાં તંત્રએ દુર્ઘટના ન સર્જાય અને સલામતીના ભાગરૂપે તમામ બ્રિજના સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જિલ્લા તમામ બ્રિજના સર્વે કરી તંત્રને રિપોર્ટ રજૂ કરવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લામાં 300 થી વધુ પુલોનો ફરી એક વખત તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું। દર વખતે સર્વે કરવામાં આવે છે, જર્જરિત થતા પુલ બંધ કરવામાં આવે છે, પરંતુ સમારકામ નથી કરવામાં આવતું। શું કહેશો, લોકોને કેવી હાલાકી? આજે તમે વિચાર કરો, આ સરકારની અંદર ગયા ચોમાસે એટલે કે આ વર્ષનું ચોમાસું નહીં 2025નું અને એની પહેલાનું ચોમાસુમાં પુલો જે ખડતર થઈ ગયા છે અને તે પછી સર્વેની કામગીરી ચાલુ કરી છે। આજે 5 વર્ષ એને થયા, અમુક પુલને 3 વર્ષ થયા। આ દરેક પુલ જર્જરિત થઈ ગયા છે, પડી ગયા છે, બંધ થઈ ગયા છે, પણ સર્વે ને સર્વે, બીજો કોઈ આમની આગળ આંકડો જ નથી। ખાલી સર્વે ઉપર ધ્યાન રાખો છો તો એના કરતા કામગીરી ક્યારે ચાલુ કરું? ખાલી તો બારાગોરી જ આપે છે, સર્વે થાય છે, પુલ બંધ છે, સર્વે થાય છે, બીજો કોઈ આપણી આગળ વિકલ્પ જ નથી। ખાલી ઈ નામની બારાગોરી પબ્લિકને આપી અને સંતોષ કરાવે છે। વારંવાર જે સર્વે કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેને રિપેરિંગ અંગેની કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી, જેને લઈને સ્થાનિક લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।